પણ ચારણ માન્યો નહીં એટલે અભલવાળો નાના દીકરાને પોતાના રાજની ગાદીનો વારસો સોંપીને એમ કહેવાય છે કે ચારણની હારે ઘોડે ચડી નીકળી ગયો, પણ રસ્તામાં વાતો કરતા જાય છે ચારણ મને માગવાનું કારણ શું કે મારે મારવાડમાં લઈ જઈને તારા બીજા વાર લગ્ન કરવા છે અને ચાપરાજ વાળા જેવા વીર રત્નો મારી મારવાડની ધરતીમાં પેદા થાય ને એટલા માટે મારે તને પાછો ચોરીએ ચડાવવો છે કે સાંભળી લે કવિ, હું મારવાડે આવું છું, હું બીજા લગ્ન નહીં કરીશ, પણ કવિ તને મારવાડની ધરતીમાં ચાપરાજની માં મીણલદે મળશે. તો કે ઈ કોણ હતી? મીણલદેમાં એવું શું હતું? અને તે દિવસે એમ કહેવાય કે ચાપરાજ વાળો એફલ વાળો છે એમ કહેવાય છે કે કવિને વાત કરે છે કે સાંભળી લે કવિ, એકવાર હું રણવાસમાં ગયેલો, તેથી ચાપરાજ 6 મહિનાનું બાળક અને ઘોડિયામાં હૂતો હતો અને હૂતો ચાપરાજ રમતો હતો અને તેથી